આઈન્સ્ટાઈને એવું કહેલું કે 100 વર્ષ પછી દુનિયામાં કોઈ માની નહીં શકે કે ગાંધી નામનો એક માણસ થયેલો. માર્ટિન લ્યુથર કિંગે એમ કહેલું કે મારી જે વિચારસરણી છે ગાંધીની વિચારસરણી છે. હવે જ્યારે છાપું નહોતું, ટીવી નહોતા, રેડિયો નહોતા, ત્યારે ભારતના દરેક ગામમાં આજે પણ દરેક ગામમાં એક માણસ છે જે કહેશે કે ગાંધી મહાન હતો. હું ભણી રહ્યો એટલે તરત જ મજૂર મહાજનમાં નોકરીએ લાગ્યો, જે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા હતી. ત્યાં એવા ગાંધીવાદીઓ બેઠેલા, અદ્ભુત ગાંધીવાદીઓના હાથ નીચે મેં કામ કર્યું. ગાંધી અપવાસ કરતા મારા બાપા નહીં. ભારતમાં લાખો લોકો એ દિવસે ખાતા નહીં. આજનો કોઈ નેતા તો કરી બતાડે. મોદીજી કે મોદીજી 9 દિવસ અપવાસ કરે છે નવરાત્રિમાં. વડોદરાનો એક પણ ભાજપનો નેતા બતાડો કે જે કે મોદીને લીધે હું અપવાસ કરું છું. કોઈ નથી. રામ રાવણને મારતા હતા, આજે રાવણે રામને મારી નાખ્યો. પણ છતાંય હું આજે પણ ઘણી વાર કહું છું, હું એ માણસને સેલ્યુટ કરું છું કે જેણે ગાંધીને મારી નાખવાની માનસિક હિંમત ભેગી કરી. ગાંધીજીના નામે આજે બી દારૂબંધી ચલાવે છે. કદાચ ગાંધીજી જીવતા હોત તો આજે ગુજરાતમાં દારૂબંધી માટે ના પાડી દીધી હોત કે ભાઈ 90% દેશમાં દારૂ પીવડાવો છો તો અહીં પણ પીવા દો. આજે પણ ભગતસિંહના કેસમાં નહેરુ અને ટંડનનું વકીલપત્ર છે. બકવાસ કરનારાઓ કહી રહ્યા છે કે બચાવવાની કોશિશ ના થઈ. મા બાપ જ જ્યારે ગાંધીજીની વિરુદ્ધ બોલતા હોય તો છોકરાઓમાં એ જ સંસ્કાર આવવાના છે. નોટ પરથી ગાંધીજીને હટાવવાની વાત જે લોકો પણ કરતા હોય, શક્ય છે આવું કંઈ? શક્ય છે, હટાવી જ દેવી જોઈએ. હું તો કહું છું, હું ગાંધીવાદી છું તો કહું છું હટાવી દો. સુભાષ બાબુ પાસે 3 બટાલિયન હતી. એક બટાલિયનનું નામ આપ્યું એમણે નહેરુ બ્રિગેડ, બીજીનું નામ આપ્યું ગાંધી બ્રિગેડ, અને જે મહિલાઓની બ્રિગેડ હતું એનું નામ આપ્યું ઝાંસી બ્રિગેડ. સુભાષની એના નામ ગાંધી ને નહેરુ બ્રિગેડ. અને ગાંધી જેવો અહિંસાવાદી માણસ એકવાર બી નથી કહેતો કે મારા નામની બ્રિગેડ ના રાખીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ, અને આજે મહાત્મા ગાંધીના જન્મદિવસે તેમની પર ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને એડવોકેટ જીતુભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, અને તેમની સાથે આપણે ગાંધીજી વિશે આજે વાત કરીશું. સાહેબ, આજે ગાંધી જયંતિ, અને જ્યારે સમગ્ર દુનિયા એ ગાંધીની સામે નતમસ્તક છે, આજના સમયમાં ગાંધી કેટલા જીવિત છે, અને આજનું જે આ જેનજી જે વર્ડ આવ્યું છે એમાં ગાંધી પ્રત્યે શું વિચાર છે? આઈન્સ્ટાઈને એવું કહેલું કે 100 વર્ષ પછી દુનિયામાં કોઈ માની નહીં શકે કે ગાંધી નામનો એક માણસ થયેલો. જે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક વિચારક છે એ ગાંધીજી આગળ નતમસ્તક હતા. અને બીજી બાજુ આજે પણ તમે જુઓ, નેપાળમાં જે ચળવળ શરૂ થઈ જૈનજીની, એ અહિંસક હતી. સરકારના ગોળીબાર પછી એ તોફાનમાં પરિણામી. બંગાળમાં જે થયું, ચળવળ અહિંસક શરૂ થઈ. સરકારના દમન પછી એમાં તોફાનો પેટા છે. માર્ટિન લ્યુથર કિંગે એમ કહેલું કે મારી જે વિચારસરણી છે ગાંધીની વિચારસરણી છે. દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા અપાવનાર એ મહાન માણસે એવું કહેલું કે હું 20 વર્ષ જેલમાં રહ્યો ત્યારે મારી સામે ફક્ત એક જ તસવીર હતી, મારી સામે ફક્ત એક જ વ્યક્તિ હતી, ને ગાંધી હતા. તો ગાંધીનો રેફરન્સ તો 1000 વર્ષ પછી પણ નીકળશે. જેમ આજે આપણે કૃષ્ણને રોજે રોજ યાદ કરીએ છીએ, એમ ગાંધી ભૂલાશે નહીં. ભૂલાવી દેવાની કોશિશ થઈ રહી છે, મિટાવી દેવાની કોશિશ થઈ રહી છે. એ શક્ય નથી. ગાંધી ક્યારેય નહીં ભૂલાય, કારણ કે એમણે અદ્ભુત વિચારસરણી આપી છે. વિચારસરણીઓ મરતી નથી, વ્યક્તિઓ મરી જાય છે.
ક્રાંતિકારીઓ મરી જાય છે, ક્રાંતિકારીઓની વાત ભૂસાઈ જાય છે, ઇતિહાસમાંથી નીકળી જાય છે, પણ જેણે વિચારસરણી આપી છે એના નામ ભૂસાતા નથી ને. સાહેબ, એક વર્ગ એવો પણ છે કે જે તમે વાત કરી કે એ કોઈ દિવસ ભૂલાય નહીં, પરંતુ એક વર્ગ એવું બી કહે છે કે એમને યાદ રાખવા માટેના પ્રયાસો થયા, એમના વિશે જ બતાવવામાં આવ્યું, બીજા લોકો વિશે ના બતાવવામાં આવ્યું, એટલે એ યાદ રહી ગયા. બાકી ઘણા લોકો હતા. જો જ્યારે ચળવળ ચાલે છે ને ત્યારે આખી ચળવળનો રોડ મેપ, નકશો એક જ માણસના મગજમાં હોય છે. ઘણી વાર એવું બને કે જેના મગજમાં નકશો છે એના કરતાં કોઈનું ચરિત્ર વધારે ઊંચું થઈ જાય, પણ મહાન તો એ જ છે કે જેણે નકશો દોર્યો છે. મને એક વાત બતાડો, ગાંધીજીના સમયે અખબારોની સંખ્યા કેટલી હતી? કેટલા અખબારો આ દેશમાં છપાતા હતા, વંચાતા હતા? હું તમને 1962ની વાત કરું, ત્યારે હું કરનાળી રહેતો, વેકેશનમાં જતો કરનાળી રહેવા. ત્યાં બીજે દિવસે છાપું આવતું હતું 62માં. આપણે તો એનાથી બી 40 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. 1970માં મકરપુરા ગામમાં રહેતો તો ત્યાં બપોરે 1 વાગે છાપું આવતું. હવે જ્યારે છાપું નહોતું, ટીવી નહોતા, રેડિયો નહોતા, ત્યારે ભારતના દરેક ગામમાં આજે પણ દરેક ગામમાં એક માણસ છે જે કહેશે કે ગાંધી મહાન હતો. તો વગર પબ્લિસિટીએ, વગર સરકારની વિરુદ્ધનો માણસ, અને એને બિરલાજી બી માને. બિરલાજી જ્યાં ગાંધીજીને જવાનું હોય ત્યાં મકાન બાંધી દે, બંગલો બાંધી દે. ત્યારથી માંડીને જેઠાલાલ છોટાલાલ પંડ્યા, મારા બાપા, મુંબઈમાં વોશિંગ કંપની ચલાવે. જ્યારે પણ એમને ખબર પડે કે ગાંધીજી અપવાસ પર છે તો એ અપવાસ કરે. મારા ફાધરે એમની જોડે 21 દિવસ અપવાસ કરેલા. એમણે જોયેલા નહીં, જાણેલા નહીં. ગાંધી વિચારસરણી શું એ કદાચ એમણે મને નાનપણ, હું નાનો હતો ત્યારે નહીં સમજાવી શક્યા હોય, પણ ગાંધીજી એક મહાન માણસ છે એવું મારા બાપા માનતા. અને એવું માનતા કે ગાંધીજીએ દેશને આઝાદી અપાવી છે. હવે વગર પબ્લિસિટી, આજના ફેસબુક અને ઇન્ટરનેટના જમાનામાં તમે એમ કહો છો કે અમે વિશ્વગુરુ છીએ અને અમે ભારતના મહાન નેતા છીએ, પણ એ જમાનામાં 1930માં 20માં એમણે અદ્ભુત કામ કર્યું છે. અને જે લોકો ગાંધીજીના વખાણ કરીએ છીએ અમારા જેવા, કારણ કે મને અદ્ભુત લાભ મળ્યો. હું ભણી રહ્યો એટલે તરત જ મજૂર મહાજનમાં નોકરીએ લાગ્યો, જે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા હતી. ત્યાં એવા ગાંધીવાદીઓ બેઠેલા, અદ્ભુત ગાંધીવાદીઓના હાથ નીચે મેં કામ કર્યું. મજૂર મહાજનની ઓફિસમાં 1500 ગાંધીજીના પુસ્તકોની લાઇબ્રેરી હતી. એમાં મેં ઘણું બધું વાંચ્યું. મજાની વાત એ છે કે જે ગાંધીનો વિરોધ કરે છે ને એ દેડકા જેવા છે. એ દેડકાએ હાથી જોયો અને બીજા દેડકાને સમજાવવા જાય છે કે હાથી કેટલો મોટો છે, કેટલો મોટો છે. અને બીજા અમારા જેવા છે કે અમે પણ હાથી જોયો અને અમે પણ દેડકા છીએ. અમે પણ સમજાવવા જઈએ છીએ કે ગાંધી કેટલા મહાન હતા. અમે બંને, એનો વિરોધ કરનારાઓને પણ ખબર નથી કે ગાંધી શું હતા, એના વખાણ કરનારને બી ખબર નથી કે ગાંધી કેટલા મહાન હતા. એટલે જે વાત આવે છે કે ગાંધીજી એ ભૂલો કરી, ગાંધીજીએ બ્લન્ડર કર્યા, હિમાલયન બ્લન્ડર કર્યા, એ બધાને ખબર જ નથી કે કોની વાત માંડી રહ્યા છે. અને હંમેશા શું થતું આવ્યું છે કે આજના જે નેતાઓને જોઈને નવી પેઢી મોટી થઈ છે, એમને ગાંધીજીની કલ્પના પણ નહીં આવે. એક 30 કરોડના ગરીબ દેશમાં દુનિયાની સર્વોચ્ચ તાકાત બ્રિટન સામે ઊભા કરી દેવાની તાકાત ગાંધીમાં હતી. ગાંધી અપવાસ કરતા મારા બાપા નહીં. ભારતમાં લાખો લોકો એ દિવસે ખાતા નહીં. આજનો કોઈ નેતા તો કરી બતાડે. મોદીજી કે મોદીજી 9 દિવસ અપવાસ કરે છે નવરાત્રિમાં. વડોદરાનો એક પણ ભાજપનો નેતા બતાડો કે જે કે મોદીને લીધે હું અપવાસ કરું છું. કોઈ નથી.
એટલે ભાજપ જે વિરોધ કરી રહ્યું છે એનો પણ કોઈ અર્થ નથી ને કોંગ્રેસ જે ગાંધીજી કરી રહી છે એ કોંગ્રેસને બી ગાંધીજી વિશે સારું બોલવાનો એ હક નથી. સાહેબ, ભાજપ તો ક્યાં કરે છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નતમસ્તક છે. સૌથી પહેલી તસવીર એમને પુષ્પાંજલિ કરી સંસદમાં જઈને, અને પછી બીજે દાડે ગોડસે મહાન છે ની વાત કરે છે. હું પણ કહું છું ગોડસે મહાન હતા, ના નથી કહેતો, ગોડસે મહાન હતા. ગાંધીજીની હત્યા કરવા માટે તમારી પાસે એટલી બધી માનસિક તાકાત જોઈએ. રાવણને મારવા રામને પણ ખૂબ તાકાત જોઈએ. રાવણને મારવા રામે ખૂબ મહેનત કરી, ખૂબ તપ કર્યા. પણ રામને જો રાવણે મારવું હોત તો કેટલું તપ કરવું પડત. એક રાવણે રામને મારી નાખ્યા. આ ઇતિહાસનું પુનરાવર્તન છે. રામ રાવણને મારતા હતા, આજે રાવણે રામને મારી નાખ્યો. પણ છતાંય હું આજે પણ ઘણી વાર કહું છું, હું એ માણસને સેલ્યુટ કરું છું કે જેણે ગાંધીને મારી નાખવાની માનસિક હિંમત ભેગી કરી. અને આભાર પણ માનું છું ગોડસેનો કે આટલો મહાન, દુનિયાનો મહાનતમ માણસ, કદાચ રામ અને કૃષ્ણ પછી આ દેશે પેદા કરેલા મહાનતમ માણસોમાં બુદ્ધ પણ છે, મહાવીર સ્વામી પણ છે, અને એવા લોકોની હરોળમાં બેસે એવો એક માણસ. શું તમે એમ ઈચ્છો છો કે માણસ દવાખાનામાં પેરેલિટિક થઈને પડ્યો હોય, શરીરમાંથી વાસ આવતી હોય, હલી ના શકતો હોય, બોલી ના શકતો હોય, આંખમાં આંસુ સાથે વિદાય થાય? ગોડસેએ એમને સૌથી મોટી વિદાય આપી છે. ગાંધીની હત્યા ન થઈ હોત અને ગાંધીજી રીબાઈને, પીડાઈને, કેન્સરથી, ડાયાબિટીસથી મર્યા હોત તો એ વીર પુરુષનું વીર મૃત્યુ નહોતું, એ સમરાંગણમાં મર્યા છે. એટલે એવું કહેવાય કે જે લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ગોડસે અમર કરી દીધા ગાંધીને. બહુ સાચી વાત છે. અમર કરી દીધા ને, ગાંધીજી હતા તો અમર જ. પણ ગાંધીજીને વહેલા વિદાય કરીને એમણે ગાંધીજી પર ઉપકાર કર્યો છે ગોડસેજીએ. હું પણ કહું છું ગોડસેજી હતા. કોઈ સાધારણ માણસ ન મારી શકે ગાંધીજીને. કદાચ એના માટે પણ ભગવાને ગોડસેને સ્પેશિયલી નોમિનેટ કરીને જન્મ આપ્યો હશે. એટલે ગાંધીની હત્યા થઈ. કદાચ એક બીજી વાત કહું, કદાચ ગાંધીજી જીવી ગયા હોત આ ગોળીઓ ખાધા પછી બી, તો એમણે ગોડસેને સજા ના થવા દીધી હોત, કીધું હોત કે મેં માફ કરી દીધો છું. એટલે બહુ એક ઈશ્વર કક્ષાનો એક માણસ હતો અને આપણે એને પછી એના વિશે ગમે તે બોલવાનો આપણો અધિકાર છે. લોકો રામ અને કૃષ્ણ વિશે પણ બેફામ બોલે છે. સાહેબ, મારો એક પર્સનલ અનુભવ છે કે મારી દીકરી સ્કૂલમાં ભણતી હતી અને સ્કૂલમાં ગાંધીજીના રિલેટેડ એક ચેપ્ટર આવ્યો અને વિદ્યાર્થીઓએ સાહેબને ના પાડી દીધી કે અમારે આમના વિશે નથી ભણવું. સાહેબે ફોર્સ કર્યો કે આ તમારા એક્ઝામમાં આવશે અને આટલા માર્ક્સનું આવશે. તે છતાં વિદ્યાર્થીઓ એવું કીધું કે અમારે નથી ભણવું. આ વિદ્યાર્થીઓનો હું વાંક નથી કાઢતો, પણ આ જે એમને સબ્જેક્ટ મળી રહ્યા છે, જે વિષય ઘરેથી ચર્ચાઓ થાય છે સમાજમાં, આ કેટલી ખતરનાક છે. એ બાળકોને તો આપણે શું ગુનેગાર ગણીએ, બહુ બાળ માણસ છે. હવે મજાની એક વાત સમજાવું તમને. ભાજપને, નરેન્દ્રભાઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીકાર્ય છે. એમ કે છે એ કોંગ્રેસના નેતાને પોતાના નેતા બનાવી દીધા છે. સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું પૂતળું દુનિયાનું ઊભું કરી દીધું. એ સરદાર પટેલને માનવા તૈયાર છે, પણ સરદાર પટેલ જેમના પગ પાસે બેસતા તે ગાંધીજીને માનવા તૈયાર નથી. સરદાર પટેલે એમને વડાપ્રધાન ના બનાયા, પછી એ 2.5 વર્ષ જીવ્યા. નહેરુ વડાપ્રધાન બન્યા, સરદાર નાયબ વડાપ્રધાન બન્યા, પછી 2.5 વર્ષ જીવ્યા. સાહેબ, હું આ ભાજપવાળાને ચેલેન્જ કરું છું કે આ 2.5 વર્ષમાં સરદારે સેજ ઘસાતું કહ્યું હોય ગાંધી વિશે, સેજ ઈચ્છા દર્શાવી હોય કે મને ખોટો ના બનાવ્યો. જગજી રામજીને જ્યારે વડાપ્રધાન ના બનાવાયા ત્યારે એમણે ફરિયાદ કરી, હું હરિજન છું માટે મને વડાપ્રધાન નથી બનાવતા. મોરારજીભાઈએ ફરિયાદ કરી ઇન્દિરા સામે હારી ગયા પછી.
સરદારે એકવાર એક લીટીમાં એક શબ્દમાં બાપુનું તોછડાઈથી નામ લીધું હોય તો મને બતાડો. અને સરદારને અન્યાય કર્યો કરીને આ લોકો ચડી બેઠા છે કે ગાંધીએ સરદારને અન્યાય કર્યો. પણ ભાઈ એ વાત ગાંધીના જમાનામાં, સરદારના જમાનામાં એમણે કહી છે, સરદારે કહ્યું છે. સરદાર એક વાર ઉફ નથી કર્યું અને એમણે એમની વાત સ્વીકારી છે. હવે તમે સરદારને સ્વીકારો છો અને સરદારની વાત નથી સ્વીકારતા, સરદારે જે વાત સ્વીકારી એ વાત નથી સ્વીકારતા અને વિવાદ ઊભા કરો છો, એ કેટલું યોગ્ય છે? અત્યારની જે સરકાર છે, ભાજપની વાત કરું તો એ ગાંધીજીને પણ માને છે અને ગોડસેને મુર્દાબાદ નથી કહેતા. આ બંને વસ્તુને સાથે લઈને આટલી મજબૂત રાજનીતિ તો કરી જ રહ્યા છે, લોકોમાં જઈ પણ રહ્યા છે, તો આ શું ચાલી રહ્યું છે? મોદીજી ગુજરાતના છે, વડાપ્રધાન છે. ગાંધીજીના નામે આજે બી દારૂબંધી ચલાવે છે. કદાચ ગાંધીજી જીવતા હોત તો આજે ગુજરાતમાં દારૂબંધી માટે ના પાડી દીધી હોત કે ભાઈ 90% દેશમાં દારૂ પીવડાવો છો તો અહીં પણ પીવા દો. ગાંધીજી બહુ પ્રેક્ટિકલ માણસ હતા, છતાં એમના નામે દારૂબંધી ચલાવે છે. એટલે મોદીજી ગુજરાતમાં રહીને હજુ પણ એટલા ગાંધીવાદીઓ લોકો છે જેમની લાગણીઓ હટ થાય છે, માટે ગાંધીજીનો વિરોધ નથી કરી શકતા. અને આરએસએસનું હેડક્વાર્ટર નાગપુર છે, ત્યાંથી મહારાષ્ટ્રમાં છે, ગોડસેજી મહારાષ્ટ્રના છે. એટલે સમન્વયની પોલિસી છે કે ગાંધીજી મહાન હતા, હું ગાંધી પુત્ર છું, હું ગાંધીજીનો અનુયાયી છું, અને બીજી બાજુ ગોડસેજી મહાન છે. ગોડસેજી મહાન છે જ, હું પોતે કહું છું. ગોડસે જેવો જેટલી હિંમત એ ટાઈમમાં કદાચ અમેરિકાના રાષ્ટ્રપતિને મારી નાખવા માટે, કેનેડીને મારી નાખવા માટે એના ખૂનીએ જે હિંમત ભેગી કરી હશે એનાથી 1000 ગણી વધારે હિંમત ગોડસે ભેગી કરી હશે. એવું પણ કહે છે કે ગોડસે જ્યારે ગાંધીને માર્યા અને જ્યારે એમની પર કેસ થયો અને કોર્ટમાં જે જુબાની આપીને જો ને તોની વાત હતી કે ગાંધીજી આમ કરવાના હતા ને મને આમ લાગ્યું, તો એક વર્ગ એવું બી કહે છે કે જો એમને ભારત અને પાકિસ્તાનના ભાગલાથી પ્રોબ્લેમ હતો કે પછી ગાંધીજીના હિન્દુત્વથી પ્રોબ્લેમ હતો, તો એ જિન્નાને ગોળી કેમ ના મારી અને ગવર્નરને ગોળી કેમ ના મારી દીધી જો ભાગલા જ ના થાત? એ સૌથી સોફ્ટ વ્યક્તિને જ કેમ, જે એમ બી મરી જવાના હતા? હંમેશા શું થતું હોય છે ઇતિહાસમાં, જ્યારે પાછળથી જો ઇતિહાસ ક્યારે એ જ સમય નથી જોવાતો. ઇતિહાસ 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે જોવાય છે. ગાંધીજી જેટલો દીર્ઘ દ્રષ્ટિવાળો માણસ કદાચ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. ગાંધીજીએ ભાગલાનો બહુ વિરોધ કર્યો, પણ જ્યારે એણે જોયું કે અનિવાર્ય છે ત્યારે એણે સ્વીકાર લીધો. હવે મારી એક વાતનો જવાબ આપો તમે. ગાંધીજીએ, નહેરુએ 47માં ભાગલા ના સ્વીકાર્યા હોત, 2014માં નરેન્દ્ર મોદીના આયા પછી જે હિન્દુત્વની છાપ ઊભી થઈ કે હિન્દુવાદી પાર્ટી સત્તા પર આવી છે અને એના સામે મુસ્લિમ સમાજ ઉઠી ગયો હોત ને હમણાં 2020માં આ દેશના ભાગલા પાડવામાં આવત તો 2 નહીં 22 ભાગલા પડત. તેલંગાણા, હૈદરાબાદ, બધા 25 જગ્યાએ તમારે દેશને વેચી દેવો પડત. ખુદાનો, ભગવાનનો, ઈશ્વરનો આભાર માનો કે 47માં ભાગલા પડી ગયા. આજે 2014માં મોદીના આવ્યા પછી 100% જો તે વખતે ભાગલા ના પડ્યા હોત તો 2020માં પડત. અને એમાં ભારતનો ચોથો ભાગ નહીં, ત્રીજો ભાગ નહીં, પાકિસ્તાનમાં ત્રીજો ભાગ કરતાં પણ ઓછો ભાગ ગયો. કદાચ 40%, 50% ભાગ ભારતમાંથી છૂટો પડ્યો હતો અને કકડા છૂટો પડ્યો. તમે વેસ્ટર્ન રેલવે કે સેન્ટ્રલ રેલવે દોડાઈ ના શક્યા હોત. અને એ વખતે 10 લાખ લોકોની કતલ થઈ 47માં. શરમજનક છે. 2020માં આ દેશના ફરી ભાગલા પડ્યા હોત કે ગૃહયુદ્ધ થયું હોત તો 1 કરોડ લોકો કરતાં વધારે લોકો મરી રહ્યા.
કદાચ હું ને તું આ ઇન્ટરવ્યૂ કરવા ના બેઠા હોત આપણે પણ સ્વર્ગસ્થ હોત. ગાંધીજીએ જોયું કે અનિવાર્ય થઈ ગયું છે. અને ભાજપને તમે મારા વતી એક સવાલ પૂછો, ભારતના ભાગલા પાડવાની ઠરાવમાં જેમની સહીઓ છે કેબિનેટ મિનિસ્ટર તરીકે, કારણ કે વચગાળાનું પ્રધાનમંડળ રચાઈ ગયું હતું, એમાં શ્યામા પ્રસાદ મુખર્જી પણ પ્રધાન હતા નહેરુના સમયમાં, અને શ્યામા પ્રસાદ મુખર્જીની પણ એમાં સહી છે કે ભારતના ભાગલા કરો ઠરાવમાં. એટલે એક મજાની વાત બની છે. તને ખ્યાલ આવે છે? જ્યારે ઉજવાય છે, સાંભળ, જ્યારે ઉજવાય છે ત્યારે દીનદયાળ ઉપાધ્યાયની જ જયંતિ ઉજવાય છે. શ્યામા પ્રસાદ મુખર્જીના નામનો એક રોડ નથી થયો, કોઈ રસ્તા નથી થયા, કોઈ ગામનું નામ નથી થયું, કોઈ ઉત્સવ નથી થતો, એની કોઈ સંવત્સરી નથી ઉજવતું. કારણ કે ભાજપને ભય છે કે આ વાત નીકળશે. અને એ વાત એનાથી પણ આગળ કહું, શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળની ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં મુસ્લિમ લીગ સાથે જોડાયેલા, એમની સરકારમાં હતા, અને એમણે જે ભલામણ કરતો કાગળ લખ્યો છે, એણે કીધું કે પંજાબના ભાગલા પડે કે ના પડે, બંગાળના ભાગલા પાડી દેજો, કારણ કે નહીં તો જીવાયું નથી હિન્દુઓથી. હું શ્યામા પ્રસાદ મુખર્જીની બુદ્ધિને પણ બહુ માન આપું છું. આ બધા જે વેતિયા ટીનપાટિયા છે એના કરતાં એ માણસ પણ બહુ ઊંચી કક્ષાનો હતો. એને જોયું કે ભાગલા પાડ્યા વગર ચાલે એવું જ નથી. 10 લાખ માણસોની લાશ પર આ દેશ વિભાજિત થયો. જો 5 વર્ષ વધારે ખેંચવાની કોશિશ કરી હોત તો 50 લાખ થાત, અને આજે પડ્યા હોત તો કરોડની ઉપર આંકડો થઈ જાય. સાહેબ, હવે ગાંધી હોત અત્યારે તો લદ્દાખ, મણિપુર કે પછી બાંગ્લાદેશ, નેપાલ, આ બધા જે હિંસાઓ થઈ, ગાંધી હોત તો ગાંધી શું કરત? નહીં, એક વાત સમજી લો, ગાંધીજી હોત જ નહીં. સમજો, 2 કારણ છે. એક તો એમને ફિઝિકલ આયુષ્ય પૂરું થઈ ગયું હોત, કદાચ ગોળીઓ ના વાગ્યો તો 48 ને બદલે 52-54 ગુજરી ગયા. પરિસ્થિતિમાં ગાંધીએ શું કર્યું? લોર્ડ માઉન્ટબેટનનો ફોન આવ્યો ગાંધીજી પર કે બાબુ, પંજાબ માટે બી મારી પાસે પૂરતું લશ્કર નથી, કત્લે આમ થઈ રહી છે, પણ છતાંય લશ્કર છે ત્યાં, છતાંય આ થઈ રહ્યું છે. બંગાળમાં મોકલવા માટે મારી પાસે 100 સૈનિક નથી, એટલે હું વિનંતી કરું છું કે તમે બંગાળ પહોંચો. ભારતનું અડધું લશ્કર પંજાબમાં હતું, ત્યાં 10 લાખ લોકોની કતલ થઈ. ગાંધીજી કલકત્તા પહોંચ્યા. કલકત્તા ભડકે ભળતું હતું. સ્ટેશનેથી ઉતરીને સીધા સુહાર્દવર્દીના ઘરે ગયા, જે મુસલમાનોનો મુખ્ય નેતા હતો. ખરી વાત તો એ છે કે જીનાને લીધે નહીં, સુહાર્દવર્દીને લીધે આ દેશના ભાગલા પડ્યા છે. જીનાનું તો કોઈ ફોલોઈંગ હતું જ નહીં. જીના કાગળના ભાગ હતા, ચર્ચાના ભાગ હતા, દલીલના ભાગ હતા. સુહાર્દવર્દી આખા બંગાળ પર કબજો ધરાવતો હતો. ગાંધીજી ટ્રેનમાંથી ઉતરીને એની ઘેર ગયા અને કીધું, સુહાર્દવર્દી, હું તારી પાસે આવ્યો છું, હું તારી ઘેર રહેવાનો છું. આવો ખૂંખાર માણસ હલી ગયો. કીધું, બાપુ તમે મારી ઘેર કેવી રીતે રહી શકો? કે હું અહીં જ રહેવાનો છું, મારું જે થાય. અને તું મારી એક વાત માનીશ? કે શું? તો કે તું બિરલા હાઉસમાં રહેવા જતો રહે, આ દેશ, આ બંગાળમાં શાંતિ થઈ જશે. જે માણસને લીધે આ ભાગલા પડ્યા એવું પાકિસ્તાનીઓ કબૂલે છે. સુહાર્દવર્દી ગાંધીજીની વાતને નકારી ના શક્યો. ગાંધીજી એના ઘરે રહ્યા અને ખાતરી આપી કે કોઈ પણ મુસલમાનની હત્યા થાય તો મારી હત્યા કરી નાખજો. જાતે પહોંચ્યા. મોદીજીની જેમ 6 મહિના પછી ત્યાં નથી પહોંચ્યા. અને આશ્ચર્યની વાત છે કે ગાંધીના ઉતર્યા પછી બંગાળની અંદર હિંસા સમાપ્ત થઈ ગઈ. એક જ માણસથી, 1 મેન આર્મી. નોવાખલીની ઘટના છે ના, નોવાખલીની નહીં, એ આગલી ઘટના છે. આ બંગાળના ભાગલા વખતની ઘટના છે. સુહાર્દવર્દી પછી ત્યાંથી બંગાળ
બાંગ્લાદેશ જતા રહ્યા, ત્યાંના વડાપ્રધાન પણ થયેલા. તો ભાઈ ગાંધીજીએ શું કર્યું? તેમણે બલિદાન આપી દીધું પોત. સાહેબ, અત્યારની જે પરિસ્થિતિ છે, આજે પણ જે રીતે લોકો આપણે બે ચર્ચા કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ગાંધી જીવિત છે. એક વર્ગ એવું બી છે, તમે જેમ કીધું સોશિયલ મીડિયા પર કે જે કંઈ પણ બોલે છે કે ગાંધી વિશે ઘણી બધી વાતો છે કે ભાઈ જે મુખ્ય મુદ્દાઓ છે કે ભગતસિંહને ના બચાવી શક્યા કે પછી એનો હું જવાબ આપી દઉં. ભગતસિંહે બોમ્બ ફોડ્યો પાર્લામેન્ટમાં. થોડા વખત પહેલા પાર્લામેન્ટમાં એક છોકરા છોકરીએ તોફાન કરેલું બહાર, એનો એક કેસ ચાલે છે. એમને માફ નથી કર્યા આપણે. ભગતસિંહે પાર્લામેન્ટમાં બોમ્બ ફોડ્યો. એમની એ પણ અહિંસાવાદી હતા. એમણે ધાર્યું તો અંદર ફોડીને સાંસદોને મારી નાખી શક્યા હોત, પણ સાંસદો કોણ હતા? આપણા જ હતા. એમણે બહાર બોમ્બ ફોડ્યો, એમની ધરપકડ થઈ. બધા કહે છે નહેરુએ ના બચાયા, ગાંધીએ ના બચાયા. નહેરુનું વકીલ પત્ર છે, એમાં ટંડન સાહેબનું વકીલ પત્ર છે, જે કોંગ્રેસના પ્રમુખ થયેલા, કે એ વખતે પણ કદાચ પ્રમુખ હતા. બે મોટા બેરિસ્ટરો હતા, એમણે વકીલ પત્ર મૂકેલા. જેલમાં રહ્યા પછી ભગતસિંહે એવું કહ્યું કે નહીં, મારે કોઈ ડિફેન્સ નથી કરવો. જ્યારે એમને જજ પાસે રજૂ કરવામાં આવે ત્યારે એમણે ગુનો કબૂલી લીધો. હવે હું વકીલ છું અને મારો અસીલ ગુનો જ કબૂલી લે તો હું એનો શું ડિફેન્સ કરું? આજે પણ ભગતસિંહના કેસમાં નહેરુ અને ટંડનનું વકીલ પત્ર છે. બકવાસ કરનારાઓ કહી રહ્યા છે કે બચાવવાની કોશિશ ના થઈ. અને એક બીજી નાની વાત કહું, હમણાં કયા સાધ્વી જેલમાં હતા પૂનાવાળી મેટરમાં? સાધ્વી પ્રજ્ઞા. મહારાષ્ટ્રમાં એમની સરકાર, ભારતમાં એમની સરકાર. એમના જામીન થતા 5 વર્ષ થયા. નરેન્દ્ર મોદી 5 વર્ષ સત્તા પર રહ્યા તો એમને એક હુકમથી બહાર કાઢી શક્યા? ના કાઢી શક્યા. અને કેસ ચાલતા 10 વર્ષ થયો. હમણાં કોઈ કર્નલને પણ એમાં હતા. જ્યારે તમારી સરકાર છે બે જગ્યાએ અને તમે તમારા વિચારસરણીવાળા માણસને બહાર કાઢતા 10 વર્ષ થાય છે, તો ગાંધીજીની સરકાર હતી, નહેરુની સરકાર હતી. એ તો બ્રિટિશ સામે લડવા. બ્રિટિશ. અને બીજું છે ભાઈ, જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય હતું, બ્રિટિશરોનું રાજ્ય હતું, ત્યારે આ તો મ્યુટિની હતી, બળવાખોરી હતી, દેશદ્રોહ હતો. અને એમણે એવું કહ્યું કે મારે બચાવ જ નથી કરવો. તો ગાંધીજી એમના બધી માફી માગે તો પણ અંગ્રેજો છોડત નહીં. અને જે ગાંધીજી માટે કહું છું કે ગોડસેનો આભારી છું કે ગાંધીજીએ આટલું સુંદર મોત આપ્યું. એમ વિચાર કરો, ભગતસિંહ અત્યારે જીવતા હોત અને કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા હોત ને ડિપોઝિટ જતી રહી હોત ભાજપ સામે, એ વાત સારી છે કે જે તે વખતે ફાંસી ચડી ગયા? એ વાત સારી છે. સંસદમાં બોમ્બ ફોડવાને કારણે દેશમાં ગરમી નહીં આવી, પણ ભગતસિંહને ત્રણેય સાથીઓને ફાંસી ચડાયા ત્યારે આખા દેશમાં અંગ્રેજો ગભરાઈ ગયેલા. જે ઈચ્છતા હતા ભગતસિંહને બોમ્બ ફોડવાનું કારણ શું હતું? દેશમાં જાગૃતિ લાવવાનું. અને એ જાગૃતિ ક્યારે આવે? કે જ્યારે ભગતસિંહને ફાંસી થઈ. એટલે જે વાત ચાલે છે, ગાંધીજીએ ના છોડાયા. ભાઈ તમે સાધ્વી પ્રજ્ઞાને છોડાવતા 10 વર્ષ થયા, અને તે બોમ્બ ફોડવાના ગુનામાં આણે તો પાર્લામેન્ટમાં બોમ્બ ફોડ્યો હતો, અને તે દુશ્મનની પાર્લામેન્ટમાં બોમ્બ ફોડ્યો હતો. સાહેબ, છેલ્લો સવાલ મારો એ છે કે આજની જે જનરેશન છે એને તમે કંઈ કહેવા માંગો છો? કેમ કે અમારા માધ્યમથી જો કોઈ જોઈ રહ્યું હોય કે ભાઈ એ આજની જનરેશનમાં એમના વાલીઓ બી આવે છે, બંને બાજુ એવું છે કે ગાંધી નામ સાંભળતા જ લોકો આમ વાત કરવા તૈયાર નથી, તો એવા લોકોને શું કહેશો? જ્યારે આપણે
કોઈ વ્યક્તિને ના ઓળખી શકીએ, ત્યારે બે વસ્તુ થાય છે. કદાચ આ દેશમાં 500,000 જણ હશે કે જેણે કૃષ્ણની ભવ્યતા નો અહેસાસ કર્યો છે. 1000 જણ હશે અત્યાર સુધી, કૃષ્ણના ટાઈમથી અત્યાર સુધીમાં. બાકીના બધા બાપાએ કહ્યું હતું કે કૃષ્ણ ભગવાન હતા એટલે એમના માટે ભગવાન છે. કૃષ્ણની ભવ્યતા સમજીને, કૃષ્ણની જ્ઞાન જોઈને કૃષ્ણ ભક્ત થનાર બહુ ઓછા છે. એમ ગાંધીજીની વાતથી જ મા બાપ જ જ્યારે ગાંધીજીની વિરુદ્ધ બોલતા હોય તો છોકરાઓમાં એ જ સંસ્કાર આવવાના છે. અને યાદ રાખ ભાઈ, હું જ્યારે મજૂર મહાજનમાં હતો ને ત્યારે હું પણ આવી વ્યથા અનુભવતો હતો, કારણ કે મેં ગાંધીને બહુ વાંચ્યા. ત્યારે મારા જે ગુરુ હતા દયાભાઈ પટેલ, મજૂર મહાજનના મહામંત્રી પ્રમુખ, એમણે મને એક વાત સમજાવી કે ગાંધીજીની ચિંતા કરવા વાળું તું કોણ છો? તાર ચિંતા કરવાની જરૂર પણ નથી. આજે એમના માટે જે કંઈ કહેવાતું હશે, માનવ ઇતિહાસમાં એના જેવો મહાનતમ માણસ બહુ થોડા થયા છે. અને એની વાટ ઢાંકી ઢંકાશે નહીં. હમણાં રાજકીય કારણોસર ગાંધીજીને તમે ઢાંકી દઈ શકો છો, પણ જ્યારે ઇતિહાસનું આલેખન થશે, વ્યક્તિઓનું કસોટી થશે, ત્યારે એ બહાર ઉભરીને આવવાના જ છે. અને તમે અહીં છોડો, દુનિયાભરમાં સાહેબ દરેક દેશમાં ગાંધીજીના નામની એકાદ વસ્તુ છે. નોટ પરથી ગાંધીજીને હટાવવાની વાત જે લોકો પણ કરતા હોય, શક્ય છે આવું કંઈ? શક્ય છે, હટાવી જ દેવી જોઈએ. હું તો કહું છું, હું ગાંધીવાદી છું તો કહું છું હટાવી દો. કારણ કે એ નોટથી જે કાળા ધંધા થાય છે એના કરતાં ગાંધી ના. અને ગાંધીની એક વાત સમજી લો ભાઈ, આ જે સૃષ્ટિ છે ને, દેખીતું જે દુનિયા છે ને, એની પાર બી બહુ મોટી દુનિયાઓ છે. ગાંધી ત્યાં બિરાજ્યો છે. તમે અહીં નોટ પર રાખશો ના રાખશો એનાથી કોઈ ફેર નહીં પડે. ગાંધી અમર છે, ગાંધીની વિચારસરણી અમર છે. કોઈક નવો આવશે થોડા વખત પછી, નવું નામ આપશે, નવી વિચારસરણીનું નામ આપશે, પણ એની પાછળ જે સૂત્રો છે એ ગાંધીજી આવે છે. એમણે જે અહિંસાની વાત કરી, અને સાવ કાર માણસ નથી, સમજી લો તમે. ગાંધીએ એવું કહેલું કે હું બ્રિટિશરો સામે લડું છું, માટે કાયદાથી ને સવિનય કાનૂન ભંગથી લડું છું. કારણ કે મને ખબર છે કે બ્રિટિશરો મને કોર્ટ સમક્ષ લઈ ગયા વગર કોઈ સજા નહીં કરે. હું જર્મન સામે લડતો હોત તો હું જાણું છું કે જર્મન સામે લડવાનું હોત તો રાત્રે જ મને ગોળીઓ મારી દીધી હોત. તો હું સશસ્ત્ર બળવાની ભલામણ કરત. હવે મારા તરફથી એક વાત ઉમેરવી છે. લોકો કહે છે ગાંધીજીની અહિંસાથી કશું થયું નથી. સુભાષ બાબુને એમણે અન્યાય કર્યો, જેમ સરદાર પટેલને અન્યાય કર્યો. સુભાષ બાબુને ગાંધીજીએ કોંગ્રેસ પ્રમુખ થયા પછી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. સુભાષ બાબુ નીકળી ગયા, ગાંધીજીની ઈચ્છાથી જ એમણે રાજીનામું આપ્યું ને, નીકળી ગયા અને એમણે સશસ્ત્ર પ્રયાસ કર્યો. એટલે સુભાષ બાબુના ટેકેદારોના નામે, સુભાષ બાબુની વખાણ કરવાના નામે ગાંધીજીની ટીકા થઈ રહી છે કે એમણે સુભાષ બાબુને પ્રમુખ ના રહેવા દીધા. સુભાષ બાબુએ જાપાન, જર્મની જઈને 40,000નું સૈન્ય ઊભું કર્યું. જે બ્રિટિશ હિન્દુઓ યુદ્ધ કેદીઓ તરીકે પકડાયા હતા, જર્મની ને જાપાન પાસે હતા, એમને આપી દીધા કે તમે આમને લઈને અંગ્રેજો સામે યુદ્ધ કરો. આઝાદી ફોજ 40,000 માણસ. સાહેબ, સુભાષ બાબુએ કોઈ દાડો એક વાર કહ્યું કે ગાંધીજી ખરાબ છે, હરામી છે, ખોટું કર્યું, ગાંધીજીએ મને અન્યાય કર્યો એવું કહ્યું? એ પ્રમુખ તરીકે હટી ગયા પછી ઘણું જીવ્યા.
અને એક મજાની વાત છે, આજે જે ગમે તેમ બોલે છે એમને હું કહું છું, સુભાષબાબુ પાસે 3 બટાલિયન હતી. એક બટાલિયનનું નામ આપ્યું એમણે નહેરુ બ્રિગેડ, બીજીનું નામ આપ્યું ગાંધી બ્રિગેડ, અને જે મહિલાઓની બ્રિગેડ હતું એનું નામ આપ્યું ઝાંસી બ્રિગેડ. જે માણસને જલીલ કરીને ગાંધીજીએ કાઢી મૂક્યો એવું જેનું કહેવું છે, એને મારો સવાલ છે કે સુભાષબાબુને ગાંધીજી માટે ફરિયાદ હોત તો એમણે એમની 2 મુખ્ય એને ગાંધીને નહેરુ નામ આપ્યું હતું. એમણે શિવાજી મહારાજનું નામ આપ્યું હોત, ચંદ્રગુપ્ત મૌર્યનું નામ આપ્યું હોત, અશોકનું નામ આપ્યું હોત. એમણે ગાંધીને નહેરુના જીવતે જીવ એ બ્રિગેડના નામ એ બેના નામ પરથી રાખ્યા. હવે અહીં ત્રીજી વાત સમજો, અહિંસાવાદી ગાંધીજી છે. એમણે કશું નહીં તો છાપામાં એક ફકરો લખ્યો હોત હરિજનમાં કે યંગ ઇન્ડિયામાં કે આ નામ આપ્યું એની સામે મને વાંધો છે. સાહેબ નથી લખ્યું એને. આનો મતલબ સમજો છો? હું જે સમજુ છું એ છે કે અંદર ખાનગી એવું નક્કી કરવામાં આવ્યું કે 2 ભાગ કરી દો. એક કોંગ્રેસના બેનર હેઠળ અહિંસાવાદી ચળવળ ચલાવો અને સુભાષ તું જઈને સશસ્ત્ર ચળવળ ચલાય. એ સિવાય આ શક્ય છે? સુભાષની એના નામ ગાંધી ને નહેરુ બ્રિગેડ, અને ગાંધી જેવો અહિંસાવાદી માણસ એકવાર બી નથી કહેતો કે મારા નામની બ્રિગેડ ના રાખીશ. જેને કાઢી મૂક્યો છે એને બહારથી બધું સમજાતું નથી. બહુ ઊંડી વાતો છે. અને મારી થિયરી તો એ છે કે એ 3 જણાએ ભેગા થઈને લીધેલો નિર્ણય છે કે સુભાષ લડશે અને અમે આ ચલાવીશું. એ સિવાય આ શક્ય નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વરિષ્ઠ પત્રકાર અને એડવોકેટ જીતુભાઈ પંડ્યા, અને જેઓ ગાંધીજી પર આપણે વાત કરી રહ્યા હતા. અને જેમ એમને કીધું કે આપણી આ જે દુનિયા છે એની બહાર પણ એક દુનિયા છે અને ગાંધીજી ત્યાં પણ વસે છે. એટલે આજના દિવસે જે લોકો ગાંધીજી વિશે વાત કરતા હોય, સારી કરતા હોય, ખરાબ કરતા હોય, તો બંને વાતો કરતાં પહેલાં ગાંધીજીને જાણી લેવું ખૂબ જ જરૂરી છે. એમના પુસ્તકો વાંચવા જરૂરી છે. ત્યારે જ આપણે કોઈ કોમેન્ટ કરી શકીએ છીએ. ઘણા લોકો ગાંધીજી વિશે જ્યારે કંઈ પણ બોલતા હોય ત્યારે મારી માત્ર વાત એટલી જ છે કે તમે જ્યારે માર્ગ પર જતા હોય અને એક કોન્સ્ટેબલ તમને રોકે છે તો તમારાથી સર નીકળી જાય છે, સાહેબ કહેવાય છે. એને તો આખી બ્રિટિશ સરકારની સામે ઊભા થઈને પોતાની રજૂઆત કરી હતી. જો તમારામાં એવી હિંમત આવી જાય કે તમે સામેવાળા વ્યક્તિને ન્યાયની વાત કરી શકો તો તમે ગાંધી પર કશું બોલી શકો.